વરસાદની ઋતુ શરૂ થતાં જ વિવિધ પ્રકારના નિંદામણ નીકળી જતા હોય છે. આ નિંદામણની ઔષધીય ઉપયોગિતા અંગે જાણીને ખેડૂતો વધારાની કમાણી કરી શકે છે. આજે આપણે નિષ્ણાંત પાસેથી એવા વિવિધ પ્રકારના નિંદામણ વિશે જાણીશું, જેની ઔષધીય ઉપયોગિતાને લીધે ખેડૂતો વધારાની કમાણી પણ કરી શકે છે. જાણો તે અંગે. સૌપ્રથમ આપણે ડોડીની ઔષધીય ઉપયોગિતા અંગે જાણીશું. અન્ય એક નિંદામણ રૂપે સેઠાપાડા પર જોવા પડતી વનસ્પતિની વાત કરીએ તો ડોડી છે. ડોડી જનરલી બે પ્રકારની હોય છે. એમાં એક મીઠી ડોડી જે જીવંતી તરીકે ઓળખાય છે, અને બીજી ફૂલ ડોડી જેને વર્ષા ડોડી તરીકે ઓળખવામાં આવે છે. આપણે જે વાત કરી રહ્યા છીએ વર્ષા ડોડીની વાત કરી રહ્યા છીએ. વર્ષા ડોડી ખાસ કરીને ચોમાસામાં જ જોવા મળે છે, અને ચોમાસાની ઋતુમાં અષાઢ અને જેઠ મહિનાની અંદર એને ફૂલ આવતા હોય છે. એના કારણે જ એને વર્ષા ડોડી કહેવામાં આવે છે. વર્ષા ડોડીના ફૂલ જોવામાં આવે તો એ ઝુમખામાં બેસે છે અને તારા જેવા આકારના હોય છે, અને આ ફૂલનો ઉપયોગ શાકભાજી તરીકે કરવામાં આવે છે. જનરલી એને વસેટિયાની ભાજી તરીકે ઓળખવામાં આવે છે. આ વસેટિયાની ભાજી નોર્મલી જોવા જઈએ તો 100 થી 200 રૂપિયે 250 ગ્રામ જેવી જોવા મળતી હોય છે. 250 થી 500 ગ્રામ અલગ અલગ આદિવાસી વિસ્તારોમાં વેચાતી હોય છે. આ વનસ્પતિના ફૂલની અંદર અને ઇવન પાનની અંદર વિટામિન એ ખૂબ જ પ્રમાણમાં હોય છે. એના કારણે જે આંખોના રોગો છે, એટલે કે નેત્ર રોગોમાં એનો સૌથી સારો ઉપયોગ થાય છે, અને એ ખાવાથી આંખોના રોગો મટે છે, અને ઠંડક આપનારી વનસ્પતિ તરીકે પણ એને ભાજી તરીકે શાકમાં લેવાય છે. હવે આપણે જાણશું લૂણી નામના નિંદામણની ઔષધીય ઉપયોગિતા અંગે નિષ્ણાંત પાસે. અન્ય એક નિંદામણની વાત કરીએ તો એમાં લૂણીનો સમાવેશ થાય છે. લૂણી બહુ નાના નાના પાન ધરાવતી, અને આપણે જે રેલનો દોરો હોય એટલે દોરી ટાઈપના એના થડ અને ડાળીઓ હોય છે, અને એના ઉપર લીલા કલરના ફૂલ હોય છે, અને લીલા કલરના પાન સાથે પીળા કલરના ફૂલ હોય છે નાના નાના, જે સવારના ટાઈમે ઉઘડે છે. બપોર પછી જનરલી આપણને જોવા મળતા નથી આ ફૂલ. હવે લૂણી છે એ ખરી રીતે ખૂબ જ નડતરરૂપ થતું નિંદામણ તરીકે જોવામાં આવે છે, કારણ કે લૂણીને તમે નાશ થતો નથી. એને એક વખત એનો એક પણ ભાગ જો તૂટીને નીચે પડી જાય તેમાંથી આખો છોડ તૈયાર થઈ જતો હોય છે, એટલે ખેડૂતો ખૂબ જ પરેશાન રહેતા હોય છે. લૂણીની ઔષધીય ઉપયોગિતાની વાત કરીએ તો લૂણી પણ મૂત્રલ ગુણધર્મ ધરાવે છે, એટલે જેને પેશાબ અને ઝાડા સાફ ના થતા હોય એના માટે એનો ઉપયોગ થતો હોય છે, અને એના સર્વાંગ એટલે કે એના પંચાંગનો ઉપયોગ થાય છે. લૂણીની અન્ય ઔષધીય ઉપયોગિતામાં જોઈએ તો એ માથાનો દુખાવો થતો હોય ત્યારે લૂણીનો લેપ કરી અને માથામાં લગાવવામાં આવે છે, જેના કારણે માથામાં દુખાવામાં થોડી રાહત રહેતી હોય છે, અને એને ભાજીનું શાક કરીને પણ લોકો ખાતા હોય છે, એટલે લોહીના વિકારો દૂર કરવામાં પણ એ ઉપયોગી થાય છે. હવે આપણે જાણશું પર્ણફૂટી નામના નિંદામણની ઔષધીય ઉપયોગિતા અંગે. આ નિંદામણમાંથી ભજીયા પણ બનાવીને ખાવામાં આવે છે. અન્ય એક નિંદામણની વાત કરીએ તો પર્ણફૂટી. પર્ણફૂટી અલગ અલગ પ્રકારની હોય છે. એમાં એક મોટા પાનવાળી પર્ણફૂટી આવે છે. પર્ણફૂટી એના માટે કહેવામાં આવે છે કે એના પાન જ્યારે પાકીને નીચે પડી જાય તો એ પાનમાંથી નવો છોડ તૈયાર થાય, એના કારણે એને પર્ણફૂટી કહેવામાં આવે છે. આ પર્ણફૂટીના પાંદડાનો રસ અથવા પાંદડા ચાવવામાં આવે તો એવું માનવામાં આવે છે કે એના કારણે પથરી અને એવા રોગોમાં આપણને રાહત રહેતી હોય છે. ખાસ કરીને જે નદી કિનારાના વિસ્તારો છે, જ્યાં ભેજવાળી જમીન જોવા મળે છે, એ જગ્યાએ આ વનસ્પતિ સારી એવી માત્રામાં જોવા મળે છે.